નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની નોંધણી પ્રક્રિયા શરૂ। જી હા મિત્રો, ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગેની નોંધણી પ્રક્રિયા મુજબ સરકાર શ્રી દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મિત્રો ખેડૂત મિત્રોએ જાણવો ખૂબ જ જરૂરી છે। જેમાં મિત્રો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કેટલા પ્રતિ ક્વિન્ટલ દીઠ ભાવ મળશે, કયા સમયગાળા સુધી તમે અરજી કરી શકશો, એટલે કે આવેદન એટલે કે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકશો, ક્યારથી ખરીદીની પ્રક્રિયા શરૂ થશે, સંપૂર્ણ વિગતવાર માહિતી આ પરિપત્રમાં જાહેરાત કરવામાં આવી છે। આજના વિડીયોમાં મિત્રો આ પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી જાણીશું, સમજીશું અને જોશું। સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। તેમજ મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સરકાર શ્રી દ્વારા એક આ મુજબનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમની આવો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ પરિપત્ર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો અખબારી યાદી તેમજ મિત્રો રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2024-27 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી અંગેનો આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સંપૂર્ણ માહિતી જાણીએ તો મિત્રો ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2024-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ ₹2585 પ્રતિ ક્વિન્ટલ જાહેરાત કરવામાં આવેલ છે, જે અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત મિત્રોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2024-27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ નોંધણી વિશે કે નોંધણીમાં શું ઉલ્લેખ કરવામાં આવેલો છે। તો મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે તારીખ 1-2-2024 થી લઈ અને મિત્રો 1-3-2024 સુધીની નિયમિત કરવામાં આવેલી હતી, જે અન્વયે મિત્રો ખેડૂત મિત્રોને લઘુત્તમ ટેકાનો ભાવ મળી રહે તે હેતુથી દિન 15 એટલે કે મિત્રો તારીખ 13-3-2024 થી લઈ તેમજ મિત્રો 27-3-2024 સુધી નોંધણીનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે। તેમજ મિત્રો ઘઉંની ખરીદી તારીખ 4-3-2024 થી લઈ અને મિત્રો 15-5-2024 સુધી કરવામાં આવશે, જેથી મિત્રો નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે। ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે, જે ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટની કે મિત્રો ખેડૂત મિત્રોએ નોંધણી સમયે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તો મિત્રો નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂના નંબર 7/8 તેમજ મિત્રો પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8 માં ન થાય તો મિત્રો ખેડૂત મિત્રોએ તલાટીના સહી સિક્કાવાળો દાખલો રજૂ કરવાનો રહેશે। તેમજ મિત્રો ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબુકની ઝેરોક્સ અથવા તો મિત્રો કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે। તેમજ મિત્રો રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત હોય, આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે। ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ SMS પ્રોસેસ વિશે। તો મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે। ખરીદી સમયે ખેડૂત પોતાના આધાર કાર્ડ, ઓળખ કાર્ડ સાથે લાવવાના રહેશે। ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જથ્થો ખરીદી કરવામાં આવશે, જેથી મિત્રો નોંધ લેશો। ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન જો મિત્રો ડોક્યુમેન્ટ ખોટા અપલોડ કરાયા હોવાનું ધ્યાનમાં આવશે તો તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને મિત્રો ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા જે નીચે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો નોંધણી બાબતે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ખેડૂત મિત્રોએ કરવો પડે તો મિત્રો અહીંયા જે 2 હેલ્પલાઇન નંબર છે એમાં તમે સંપર્ક કરી અને વિગતવાર માહિતી મેળવી શકશો। તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી।
જેમાં મિત્રો રવિ માર્કેટિંગ સિઝન 2024-27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે 15 દિવસ વધારવામાં આવેલી છે। જે મિત્રો તારીખ 13/3/2024 લઈ અને 27/3/2024 સુધી બાકી રહેલા ખેડૂત મિત્રોએ નોંધણી કરાવી શકશો। ઘઉંના ટેકાની ખરીદી અંગેની આ પરિપત્ર સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો। તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી।